ભરૂચ શહેરના વોર્ડ નંબર 2 ના હુસેનિયાનગર 2 વિસ્તારમાં હજુ સુધી ડ્રેનેજ લાઇનની કામગીરી હાથ ધરવામાં આવી નથી, જે બાબતે સ્થાનિક રહીશો ખૂબ જ ચિંતિત છે। જ્યારે આસપાસની અન્ય સોસાયટીઓમાં નગરપાલિકા દ્વારા ડ્રેનેજ લાઇનનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે, ત્યારે હુસેનિયાનગર 2 માં આ કામગીરી માટે પાલિકામાં રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। સોસાયટીના રહીશોએ વારંવાર નગરપાલિકા સત્તાધીશોને લેખિત તથા મૌખિક રીતે રજૂઆત કરી હોવા છતાં હાલ સુધી કોઈ પરિણામ આવ્યું નથી। ચોમાસાની સિઝન નજીક હોવાથી રહીશોને ઘરમાં પાણી ઘૂસવાની તકલીફનો સામનો કરવો પડી શકે છે, જેને કારણે લોકોએ તાત્કાલિક કામગીરી કરવાની માંગ ઉઠાવી છે। આ મામલે સોસાયટીના આગેવાન મુન્ના શેખે જણાવ્યું હતું કે અમે અગાઉ પણ વારંવાર પાલિકાને જાણ કરી છે, પણ હજુ સુધી કોઈ અસરકારક પગલું ભરવામાં આવ્યું નથી। જો આગામી 10 દિવસની અંદર ડ્રેનેજ લાઇનની કામગીરી શરૂ નહીં થાય તો અમે તાળાબંધી અને ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશું। રહીશોની માંગ છે કે નગરપાલિકા આ મુદ્દાને ગંભીરતાથી લે અને હુસેનિયાનગર 2 માં તાત્કાલિક ધોરણે ડ્રેનેજ લાઇનની કામગીરી શરૂ કરે, જેથી ચોમાસાના આગમન પૂર્વે મુશ્કેલીઓથી બચી શકાય। पर आ नगरपालिका खबर नहीं अमरी साथ केम आवो व्यवहार करी रही है। अमने जाणवा नहीं मळतुं कि आ लोको अमरी साथे केम बीजी घणी बधी सोसायटी में थई गई है ड्रेनेज लाइन की कामगीरी, पर एवं लगे कि अमरी साथे नगरपालिका जाणी जोईने आ करी रही है। तो अमने एवं लगे कि हवे आना पछी जो नहीं थाय आना पछी 10 दिवसनी अंदर तो मारे ना छूटके आना पर मोटो एक्शन लेवो पड़शे। हूँ नगरपालिकाने जाण करूं छूं कि तमने नम्र विनंती भी करूं छूं, आवेदन भी आपूं छूं। आज छेल्लो आवेदन पछी आना पछी उग्र आंदोलन करीशुं અને તમારી ઓફિસને અમે તાળા મારીશું, ખુલ્લી ચેતવણી આપી છું। તમે આને ચેતવણી સમજો કે તમે ગમે તે સમજો, પણ આના માટે હું તમને છેલ્લી મારી આવેદન છે। આના પછી હું કોઈ આવેદન નહીં આપીશ। છેલ્લે નગરપાલિકાને તાળા મારીશ। તમારે મારી ઉપર જે એક્શન લેવી તે લેજો।